નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દેશના સાંસ્કૃતિક વારસો તેમજ ઐતિહાસિક ધરોહરની જાળવણી તેમજ તેના થકી પ્રવાસનને વેગ મળે તે માટે સતત કાર્યશીલ રહ્યા છે। ત્યારે તેમના આ કાર્યથી પ્રેરણા લઈ ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લા અધ્યક્ષ દર્શિત બ્રહ્મભટ્ટ તથા જિલ્લા યુવા મોરચા ટીમ દ્વારા શ્રી અનંતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી હેરિટેજ કન્ઝર્વેશન રિવાઇવિંગ હેરિટેજ પ્રિઝર્વિંગ લેગેસી નામે એક ઇન્ટર્નશિપ પ્રોગ્રામ 18 એપ્રિલ 2023 વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે લોન્ચ કરવામાં આવ્યો હતો, જેનો હેતુ વડોદરા જિલ્લામાં આવેલા ઐતિહાસિક તેમજ પૌરાણિક મહત્વ ધરાવતા સ્થાનો વિશે સંશોધન કરીને તેનું દસ્તાવેજીકરણ થાય અને સ્થાનોની યોગ્ય જાળવણી થાય તે હતો। આ પ્રોગ્રામમાં યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર, આર્કિયોલોજી, ઇતિહાસ તેમજ કલા સંસ્કૃત વિભાગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરીને તેઓ ફિલ્ડ વર્ક દરમિયાન સંશોધન કરીને જે માહિતી એકત્રિત કરવામાં આવી તેના થકી સુંદર માહિતીથી ભરપૂર પુસ્તક સાયલેન્ટ સ્ટોન વડોદરા એડિશનનું અનાવરણ જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તેમજ મુખ્ય મહેમાન વડોદરાના યુવા લોકપ્રિય ટેકનોક્રેટ શિક્ષિત સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના કરકમલો દ્વારા કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલા, શૈલેષભાઈ મહેતા, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી કેતનભાઈ ઇનામદાર, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી ગાયત્રીબેન મહિડા, જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી બીજે બ્રહ્મભટ્ટ, શ્રી યોગેશ અધ્યાય, શ્રી સતીશ મકવાના વિશેષ ઉપસ્થિતિમાં પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું ને જેમાં આ પ્રોજેક્ટમાં સહયોગી થનાર તમામ લોકોનું મહાનુભાવો દ્વારા વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું। તો કાર્યક્રમમાં કઈ રીતે નવી સફળતાના છોગા ઉમેરાય એનું ઉદાહરણ છે કે આપણી વચ્ચે ધર્મેશભાઈ પંડ્યા અહીંયા ઉપસ્થિત છે। જ્યારે આ કાર્યક્રમ ચાલતો હતો તો એમના મનમાં વિચાર આવ્યો કે સાવલી તાલુકાનું શેરપુરા ગામ છે, એ શેરપુરામાં પણ એક પૌરાણિક વાવ આવી છે, એ પૌરાણિક વાવને ધર્મેશભાઈ પંડ્યા એડોપ્ટ કરી રહ્યા છે। તો હું ભારતીય જનતા યુવા મોરચા આજે વડોદરા ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લા દ્વારા હેરિટેજ કન્ઝર્વેશન ઉપર જે 1 વર્ષ સુધી જે રિસર્ચ થયું જિલ્લામાં અને જિલ્લાના વિવિધ તાલુકાઓની જે હેરિટેજ પ્રોપર્ટી છે એના ઉપર રિસર્ચ કરીને એની કઈ રીતે વધારે સારી રીતે જાળવણી કરી શકાય, એનું ઐતિહાસિક મહત્ત્વ એને સંકલન કરતી એક હેરિટેજ કન્ઝર્વેશન ઉપર એક બુકનું આજે વિમોચન કરવામાં આવ્યું। સાથે સાથે અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ એવું ટ્રસ્ટ કે જે હંમેશા સારા કાર્યો માટે એને ઉપાડી લેવા માટે તત્પર હોય છે, એમના દ્વારા આસોજ વાવનું પણ કન્ઝર્વેશન કરવા માટેનો એક સંકલ્પ લેવામાં આવ્યો છે। અને જ્યારે આ સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો ત્યારે આપણા પૂર્વ મહામંત્રી એવા ધર્મેશભાઈ પંડ્યા દ્વારા પણ શેરપુરા ગામના વાવનું પોતે એને સંરક્ષણ કરવા માટેનો પણ સંકલ્પ લેવા માટે એમણે દત્તક લેવાની જાહેરાત કરી છે। ત્યારે હું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકાસ બી વિરાસત બી જે સૂત્ર છે એને સાર્થક કરતો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા હંમેશા કઈ રીતે વધારે હેરિટેજ જાળવણીમાં પોતાનું યોગદાન આપી શકે એ માટે સતત ચિંતિત હોય છે। આ કાર્યક્રમ એ જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો અને આદરણીય રસિકભાઈ અને સમગ્ર જિલ્લાની ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરી અને ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ શ્રી દર્શિતભાઈ બ્રહ્મભટ્ટ અને એમની સમગ્ર ટીમને આ એક ભગીરથ કાર્ય બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભારતના વિરાસતને પુનર્જીવિત કરવા અને વિશ્વ સમક્ષ મૂકવા માટે સતત પ્રયત્નશીલ હોય છે, ત્યારે ભારતીય જનતા યુવા મોરચા વતી નરેન્દ્રભાઈની આ યાત્રામાં અમે કઈ રીતે સહયોગી થઈ શકીએ એ વિચાર કરતાં આ પ્રોજેક્ટનો ઉદ્ભવ થયો, પ્રોજેક્ટ હેરિટેજ કન્ઝર્વેશન। આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાના કુલ 35 સ્થાનો જે ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક વારસો ધરાવે છે એવા સ્થાનોને આઈડેન્ટિફાઈ કરીને MS યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થીઓને ઇન્ટર્ન તરીકે જોડીને તેના પર રિસર્ચ કરવામાં આવ્યું, ફિલ્ડ ટ્રીપ દ્વારા તેનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું અને તેના ફેઝ 1ના ફલશ્રુતિના ભાગરૂપે આજે આ સાયલેન્ટ સ્ટોન્સ વડોદરા એડિશનનું અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। આ પ્રસંગે વિશેષ રીતે યુવાઓને પ્રોત્સાહિત કરવા વડોદરા લોકસભાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી તેમજ જિલ્લા ભાજપના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા છે। બીજા તબક્કામાં અમે આસોદની જે વાવ છે પૌરાણિક, જે વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભામાં આવે છે, તેને રિવાઇવ કરવા માટે આજે જાહેરાત કરી રહ્યા છે। સાથે સાથે શેરપુરાની વાવ પણ ધર્મેશભાઈ પંડ્યા દ્વારા રિવાઇવ કરવાની જાહેરાત કરવામાં આવી રહ્યા છે। આજે વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા અને અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાનો વારસો
જે બુક લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો વડોદરાની અંદર હેરિટેજ વાવ આવી ઘણી બધી વસ્તુ પૌરાણિક વસ્તુની જાળવણી રાખી છે ત્યારે એને ઉજાગર કરવા માટે એની સંભાળ રાખવા માટે વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા અને અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ બુકની અંદર આપણી જે વડોદરાના વારસા જિલ્લાની અંદર પૌરાણિક જે વસ્તુ છે એની આની અંદર બધી માહિતી આપી છે અને વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા આ બુકનું આજે લોન્ચન કરવામાં આવ્યું છે. એમાં અમારા લોકપ્રિય સાંસદ સન્માનીય હેમાંગભાઈ જોશી અને યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ દર્શિતભાઈ બ્રહ્મભટ્ટ અને યુવા મોરચાની સમગ્ર ટીમ આજે ઉપસ્થિત રહી અને અનંતા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આજે આ બુકનું લોન્ચન કરવામાં આવ્યું છે.